તો કચ્છમાં પ્રખ્યાત સફેદ રણમાં ભારે વરસાદ પછી પાણી ભરાતા રણનો નજારો દરિયા જેવો બની ગયો છે। જ્યાં રણોત્સવ માણવા માટે લાખો પ્રવાસીઓ આવે છે, એવા ધોરડોના સફેદ રણમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। સામાન્ય રીતે જૂન અથવા જુલાઈ મહિનામાં વરસાદ પડ્યા પછી ઓગસ્ટના અંત સુધીમાં પાણી ઓસરવા લાગે છે અને નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જાય છે અને રણમાં ખારાશની સફેદ ચાદર પણ પથરાઈ જાય છે। પરંતુ આ વર્ષે ઓગસ્ટના અંતમાં ભારે વરસાદ પડતા હવે આગામી 2 મહિના સુધી પણ રણમાં પાણી સુકાય તેવી કોઈ જ શક્યતાઓ દેખાતી નથી, જેને કારણે આ વર્ષે શિયાળામાં પ્રવાસીઓ માટે સફેદ રણનું સૌંદર્ય માણવું એ કદાચ અશક્ય બની જાય તેવું લાગી રહ્યું છે। અહીં આસપાસ રહેતા સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિક જાણકારો કહી રહ્યા છે કે આસપાસની કેમિકલ કંપનીઓ અત્યારથી જ પાણી ખેંચવાનું શરૂ કરે અથવા રણોત્સવનું સંચાલન કરતી એજન્સી મશીનો વડે રણનું પાણી ખેંચી લે તો પાણી વહેલું સુકાઈ શકે છે। લાખો પ્રવાસીઓ જેની રાહ જોઈ બેઠા હોય છે તે કચ્છનું એટલે રણોત્સવ આગામી નવેમ્બર મહિનામાં શરૂ થવા જઈ રહ્યું છે। કચ્છનું રણોત્સવ, ત્યારે સફેદ રણનો નજારો માણવા દેશ વિદેશથી પ્રવાસીઓ કચ્છ તરફ આવી જતા હોય છે। ત્યારે આ વખતે કદાચ પ્રવાસીઓને આ સફેદ રણનો નજારો જોવા ન મળે તો કોઈ નવાઈ નહીં, કારણ કે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે રણના દ્રશ્યો છે, જ્યાં સફેદ મીઠું હોય છે અને સફેદ રણ ચારે તરફ જોવા મળી રહ્યું છે। તેના બદલે ભારે વરસાદના કારણે અહીં સમગ્ર રણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને દરિયા જેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ત્યારે આગામી નવેમ્બર મહિનામાં શરૂ થનાર રણોત્સવ છે, તો રણોત્સવમાં આ પાણીનો જે ઉકેલ છે માત્ર એક જ છે। અહીંના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે આસપાસ આવેલી કંપનીઓ દ્વારા પાણી જો નિકાલ કરવામાં આવે અથવા તો આ જ પરિસ્થિતિ રહેવાની છે। ત્યારે આ વખતે પ્રવેગ કંપની છે જે અમદાવાદની, તેને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આ પ્રવેગ કંપની પોતાના પ્રયોગ કરી અને રણમાં ભરાયેલા પાણીને કાઢવામાં કેટલું સફળતા મેળવે છે અને મીઠામાં પરિવર્તિત કરી શકે છે તે જોવાનું રહ્યું। અન્યથા જે પ્રવાસીઓ છે તે અહીંથી નિરાશા લઈને તો ચોક્કસ બહાર જશે। દાઉદ સમેજા, GS TV।